રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ બહેનના પ્રેમનો જ નહીં, પરંતુ આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો પણ સંદેશ આપે છે. રાજકોટમાં સેતુ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ બાળકોને વિવિધ તાલીમ આપીને તેમને સ્વાવલંબી બનાવવાનું કાર્ય કરી રહ્યું છે. દર વર્ષે રક્ષાબંધન પહેલા આ બાળકો પોતાના હાથેથી સુંદર રાખડીઓ બનાવે છે. આ રાખડીઓનું વેચાણ કરીને મળતો નફો બાળકોને જ આપવામાં આવે છે, જેના કારણે તેઓ માત્ર એક કળા જ શીખતા નથી, પરંતુ પોતાના પર વિશ્વાસ રાખીને સમાજમાં સન્માનપૂર્વક આગળ વધવાની પ્રેરણા પણ મેળવે છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રંગબેરંગી રાખડીઓની ખરીદી શરૂ થાય છે. પરંતુ રાજકોટમાં એક એવી જગ્યા પણ છે જ્યાં રાખડી માત્ર વેચવા માટે નહીં, પરંતુ બાળકોના આત્મવિશ્વાસ અને સ્વાવલંબન માટે બનાવવામાં આવે છે. અહીં દરેક રાખડી પાછળ એક બાળકની મહેનત, શીખવાની ઈચ્છા અને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ છુપાયેલો છે. સેતુ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે. અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગી બને તે વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમનો મુખ્ય હેતુ બાળકોમાં કાર્ય કરવાની ક્ષમતા વિકસાવવાનો તેમજ એકાગ્રતા વધારવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ ફાઉન્ડેશન વર્ષભર અલગ અલગ સિઝન પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. શિયાળાના સમયમાં બાળકો પાસે સિંજરા ફોલાવવા, મેથી સુધારવા અને માંડવી ફોલવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન બદામ અને પિસ્તાનું કતરણ તેમજ એલચી ફોલાવવાનું કામ પણ તેઓ શીખે છે. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ધીરજ, ધ્યાન અને કામ કરવાની કુશળતા વિકસે છે. રક્ષાબંધનનો તહેવાર આવે એટલે સેતુ ફાઉન્ડેશનમાં રાખડી બનાવવાની ખાસ તૈયારીઓ શરૂ થઈ જાય છે. દરેક બાળકને મોતી, દોરા અને અન્ય જરૂરી સામગ્રી આપવામાં આવે છે. ત્યારબાદ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ બાળકો પોતાની કલ્પના અને સર્જનાત્મકતા સાથે અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે. નાના નાના હાથોથી બનતી આ રાખડીઓ માત્ર સુંદર જ નહીં, પરંતુ દરેક રાખડીમાં બાળકની મહેનત અને આત્મવિશ્વાસની ઝલક પણ જોવા મળે છે. અહીં બનાવવામાં આવતી રાખડીઓની શરૂઆતની કિંમત આશરે 20 રૂપિયાથી થાય છે. લોકો આ રાખડીઓ ખરીદીને માત્ર એક પ્રોડક્ટ નથી લેતા, પરંતુ આ બાળકોના પ્રયાસોને પ્રોત્સાહન પણ આપે છે. સમાજમાંથી મળતો આ સહકાર બાળકો માટે સૌથી મોટું પ્રેરણાબળ બની રહે છે. નમસ્કાર, મારું નામ નેહા ઠાકર. સેતુ ફાઉન્ડેશન લગભગ 13 વર્ષથી કાર્યરત છે. અહીંયા મેન્ટલી અને ફિઝિકલ ચેલેન્જ બાળકો માટે કામ કરવામાં આવે છે. આ બાળકોને વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે થઈને વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવે છે. જેમ કે વિન્ટર પ્રોજેક્ટ, જીંજરા વટાણા ફૂલાવા, મેથી વીણાવી, આ બધું લેબર વર્કથી કામ કરીએ છીએ. દિવાળી સમયે બદામ પિસ્તાની કતરણ, એલચી ફોલાવાની, જેથી મીઠાઈ બનાવવા માટે થઈને બધાને ખૂબ જ અનુકૂળ થઈ રહે એ કામ પણ કરવામાં આવે છે. રાખડી બનાવવામાં આવે છે. અત્યારે તમે જોઈ જ રહ્યા છો, રક્ષાબંધન નજીક આવી રહી છે, તો બજારમાં જે રાખડી તમને મળશે બીજે, લગભગ એવી જ અને ક્યારેક એના કરતાં થોડી સારી રાખડી પણ અહીંયા બનાવવામાં આવે છે. બાળકો દ્વારા જ ઇન્ડિવિજ્યુઅલ એક બાળકને એક મોતી આપીને અમે લોકો બાળકો પાસે બનાવડાવીએ છીએ. રાખડીની કિંમત 20 રૂપિયાથી લઈને 70 રૂપિયા જેવી છે. અને જે કાંઈ પ્રોફિટ સેતુના બાળકો જે વર્ક કરે અને મળે છે, એ બધો જ પ્રોફિટ દિવાળી સમય દરમિયાન બાળકો વચ્ચે અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ. તો બધાને એક નમ્ર અપીલ છે કે સેતુની મુલાકાત લો, આ બાળકોએ બનાવેલી રાખડી ખરીદો અને બાળકોને પ્રોત્સાહન આપો. થેન્ક યુ.